સૌને હર હર મહાદેવ. ચાલો આજે તપોદન બ્રાહ્મણો અને તેમના ઇતિહાસ વિશે કંઈક જાણીએ. તપોદન બ્રાહ્મણ સમુદાય એ ભારતીય બ્રાહ્મણ પરંપરાનો એક અગત્યનો ભાગ છે. તપોદન શબ્દ બે સંસ્કૃત શબ્દોનો સમન્વય છે. તપ એટલે તપસ્યા, ધાર્મિક અનુષ્ઠાન, સાધના કે યોગ. ધન એટલે કે સંપત્તિ કે મૂલ્યવાન વસ્તુ. તપોધન વિશે પ્રચલિત સંસ્કૃત શ્લોક છે, તપ એવમ ધનમિવમ રક્ષણીયમ યેષા તે તપોધના. એટલે કે તપસ્યા કે સાધનાને જ માત્ર પોતાની સંપત્તિ કે મૂડીની જેમ રક્ષણ કરે છે કે જાળવી રાખે છે તેવા લોકો તપોધન છે. Those who are protecting their austerity or finance as a wealth are called તપોધના. તપોધન બ્રાહ્મણો તપસ્યા અને યોગ સંબંધિત પરંપરા સાથે જોડાયેલા છે. અમુક પૌરાણિક સ્ત્રોતો પ્રમાણે તપોદન બ્રાહ્મણ પરંપરા દશનામી સંપ્રદાય સાથે જોડાયેલી છે, જેની મૂળ ઉત્પત્તિ નાથ સંપ્રદાયમાં માનવામાં આવે છે. દશનામી સંપ્રદાય આદિ શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત એક વ્યવસ્થા છે. આ સંપ્રદાયમાં ગૃહસ્થ બ્રાહ્મણ સંન્યાસ નથી લેતો, તેમને ગોસ્વામી બ્રાહ્મણ કે તપોદન બ્રાહ્મણ કહેવામાં આવે છે. તપોદન બ્રાહ્મણ સમાજ મુખ્ય રૂપે ભગવાન શિવને તેમના ઇષ્ટદેવ માને છે. તપોદન બ્રાહ્મણોમાં રાવલ, દવે, સેવક, જોશી, ભટ્ટ, મહેતા, વ્યાસ વગેરે મુખ્ય અટકો છે. રાવલ શબ્દનો અર્થ રાજા, શાસક અથવા પ્રમુખ થાય છે. ઐતિહાસિક રૂપમાં આ ઉપાધિ એવા તપોદન બ્રાહ્મણોને આપવામાં આવેલી જે પોતાની તપસ્યા અથવા ધાર્મિક જ્ઞાનના કારણે સ્થાનીય શાસકોના દરબારમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તથા જેમની પાસે ધાર્મિક પ્રમુખ પદ હતું. દવે અટક સંસ્કૃત શબ્દ ત્રિવેદી ઉપરથી ઉતરી આવ્યો હોય એવો અપભ્રંશ છે. દ્વિવેદી જે ઉચ્ચારમાં સરળતા કરતાં સમજી જતા હવે દ્વિવેદીમાંથી દવે બન્યો છે. દવે તપોદન બ્રાહ્મણો મુખ્યત્વે ગુરુ, આચાર્ય અથવા વિદ્વાન તરીકે ઓળખાતા હતા. તેઓ રાજાઓ અને સમૃદ્ધ યજમાનોની ધાર્મિક સલાહકાર તરીકે કામ કરતા હતા. તેમના નિર્ણય અને સલાહ બે વેદોના જ્ઞાન ઉપર આધારિત હોવાથી અત્યંત પ્રમાણભૂત ગણાતા હતા. સેવક અટકનો ઐતિહાસિક અર્થ એવા બ્રાહ્મણોનો છે જેમણે જીવનમાં ધાર્મિક સેવાનો વ્યવસાય અપનાવ્યો હોય, ખાસ કરીને કોઈ પવિત્ર સ્થળ કે દેવતાની સેવામાં નિયુક્તિ હોય. તપોદન બ્રાહ્મણોના ગોત્રો મૂળભૂત રીતે સપ્તર્ષિઓની પરંપરામાંથી ઉદ્ભવેલા છે. ગુજરાત અને રાજસ્થાનમાં વસેલા તપોદન બ્રાહ્મણોના ગોત્રો વશિષ્ઠ, ભારદ્વાજ, કશ્યપ, ગૌતમ, શાંડિલ્ય, અત્રિ અને ગર્ગ છે. ગુજરાતી સાહિત્યના અગ્રણી વિવેચક, સંશોધક અને સાહિત્યના ઇતિહાસકાર તપોદન બ્રાહ્મણ આદરણીય ગિરજાશંકર નિર્ભયરામ રાવલ દ્વારા લિખિત શ્રી તપોદન તત્વપ્રકાશ એક એવું પુસ્તક છે જે દરેક તપોદન બ્રાહ્મણના ઘરે હોવું જોઈએ અને દરેકે વાંચવું જ જોઈએ. આ અલભ્ય પુસ્તક વિશે ફરી કોઈ એકવાર વિગતવાર ચર્ચા કરીશું. આભાર. હર હર મહાદેવ.